Good morning, students. Yesterday we had study a grammar. Okay, so and we had even studies a exercise. આજે આપણે ગ્રામર પોએમ જોઈશું. બી ધ બેસ્ટ એટલે કે બી ધ બેસ્ટ ઇઝ ધ શ્રેષ્ઠ બનો. જે બી ફિલ્ડમાં છો તમે શ્રેષ્ઠ બને. કોઈ બી કામ કરો, એ કામ નાનું હોય કે મોટું હોય, જે બી કામ તમને સોંપવામાં આવે છે, જે બી તમારી આવડત છે એમાં તમે બેસ્ટ બનો. એટલું બેસ્ટ બનો કે તમારા જેવું એ કામ કોઈ કરી જ ના શકે. એટલું શ્રેષ્ઠ ગુણો કેળવો તમે. ઓકે, in the sense that you cultivate the skill. Day first thi I am emphasizing that cultivate the skill, not only the exam oriented, but your study should be have a સ્કિલફુલ. તમારી સ્ટડી કેવી હોવી જોઈએ? સ્કિલફુલ હોવી જોઈએ. રીડિંગ સ્કિલ, રાઇટિંગ સ્કિલ. તમે આટલું સ્ટડી કરો છો અને ઇફ સમવન ઇઝ આસ્ક યુ ટુ રાઇટ ડાઉન વન એપ્લિકેશન and if you are not able to write down one application and still you are getting a 95% in your studies in your 9th standard, 10th standard, 11th standard, but not able to write an application, it all is a vain, nakamu છે બધું. Okay, so that is called the practical knowledge, and that is called the whatever you are doing, you do the your best. So today's poem is the be the best. આ તમારી poem છે be the best, શ્રેષ્ઠ બનો. સૌથી પહેલાં હું એકવાર આખું પોએમ તમને રીડ આઉટ કરું છું અને પછી વન બાય વન હું તમને એક્સપ્લેન કરું છું. ઓકે, if you can't be a pine on the top of the hill, be a scrub in the valley, but be the best little scrub by the side of the rail. Be a buzz if you can't be a tree. If you can't be a buzz, be a bite of the grass, and some highway happier make. If you can't be a muskie, then just be a buzz. But the liveliest bays in the lake. We can't all the captain. We have got be a crew. There's something for all of us here. There's big work to do. There's laser to do. And the task you must do is near. If you can't be a highway, then just be a trail. If you can't be a sun, be a star. It isn't by the size that you win or you fail. Be the best of whatever you are. It is a very good message. જે બી તમે બનો એમાં શ્રેષ્ઠ બનો. એ ચાહે નાનું હોય કે મોટું હોય, જે બી ક્ષેત્રમાં તમે કામ કરો છો તમે એકદમ શ્રેષ્ઠ કામ કરો. એના જેવું કોઈ કામ કરી જ ના શકે એટલું. ઓકે, હવે આપણે એક સિમ્પલ રીતે હું તમને હવે સ્ટેન્ઝા એટલે આપણે મેં તમને પહેલાં જ કીધું છે એને સ્ટેન્ઝા કહેવામાં આવે છે. હું સ્ટેન્ઝાની પ્રમાણે તમને સમજાવું છું. પોએમની પહેલાં બી મેં કીધું છે પોએમ ઇઝ નોટ અ વન બાય વન લાઇન બાય લાઇન એક્સપ્લેનેશન. Poem is only the one line of message. Every poem has a one line message. આખી પોએમ ભલે ને 3 પત્તાની 4 પત્તાની ગમે એટલી લેન્થમાં નહીં જોવાનું પોએમની, બટ મેઇન વસ્તુ છે કે પોએમનો મેઇન મેસેજ શું છે, મેઇન મોટિવેટ શું છે સ્ટડી કરવાનું. તો આ પોએમનો મેઇન મોટિવેશન છે, આ પોએમનો મેઇન મેસેજ છે કે બી ધ બેસ્ટ વોટ એવર યુ આર. બી ધ બેસ્ટ વોટ એવર ધ થિંગ યુ આર ડુઈંગ. જે બી તમે કામ કરી રહ્યા છો, જે બી તમારી પોઝિશન છે, જે ફિલ્ડમાં તમે છો એ ફિલ્ડમાં તમે તમારું બેસ્ટ કરો. તમે 10 કામમાં હાથ ના મારશો, મારે આ બી કરવું છે, આ બી કરવું છે, આ બી નો, પણ એક કામ કરો પણ એના જેવું બીજું કોઈ જ ના કરી શકે એટલું મસ્ત કરો. ઓકે, સો આ પોએમ છે બી ધ બેસ્ટ, શ્રેષ્ઠ બનો. ઓકે, હવે લાઈન બાય આપણે એક્સપ્લેન કરીએ. ઇફ યુ કાન્ટ બી અ પાઇન ઓન ધ ટોપ ઓફ ધ હિલ, બી ધ સ્ક્રબ ઇન ધ વેલી, બટ બી. એવું કહે છે જો તમે પર્વતના શિખર, પર્વતીય વૃક્ષ એટલે કે પર્વતનું જે શિખર છે, જે પર્વતની ટોચ છે એના ઉપર વૃક્ષ એટલે કે પર્વતીય વૃક્ષ એટલે શું, એકદમ લોંગ લોંગ ટ્રી હોય છે ને એને કહેવાય પાઇન. જો તમે પર્વતના શિખર ઉપર, ઇફ યુ કાન્ટ બી અ પાઇન ઓન ધ ટોપ ઓફ ધ હિલ, જો પર્વતના શિખર ઉપર જો તમે પાઇનનું વૃક્ષ ના બની શકતા હો તો કંઈ વાંધો નહીં, ના બનશો.
બી ધ સ્ક્રબ ઇન ધ વેલી. પણ જે ખીણ હોય છે એમાં ઝાડીઓ એટલે કે નાની નાની ઝાડીઓ હોય છે એ બનો. પણ કંઈક તો બનો. ઓકે, તો ફર્સ્ટ સ્ટેન્ઝામાં તમે જોયું કે પર્વતનું પોએટ ઇઝ સેઇંગ ધેટ બી, અગર જો ઇફ યુ શું કહે છે, ઇફ યુ કાન્ટ બી અ પાઇન, જો પાઇનનું વૃક્ષ તમે ના બની શકતા હો તો ખીણમાં ઉગેલા જે વૃક્ષો છે એ બનો, પણ કંઈક તો બનો. હવે બધા તો પાઇનના વૃક્ષ ના હોઈ શકે ને. જો બધા જ પાઇનના વૃક્ષ બની શકતા હોય તો બીજા વૃક્ષોનું શું, બીજા નાના નાના છોડોનું શું? દરેક અસ્તિત્વનું, દરેકનું એક્ઝિસ્ટન્સ છે, દરેકનું અસ્તિત્વ છે, દરેકનું પોતાનું કામ છે. ઓકે, હવે આગળ વધીએ. The best little scrub by the side of the reel, be the buzz if you can't be a tree. હવે પહેલું આવ્યું આપણે ફર્સ્ટ સ્ટેન્ઝામાં જોજો તમે એણે શું કીધું કે પાઇનનું વૃક્ષ ના બન્યા તો ખીણમાં ઝાડિયું બનો. હવે શું કહે છે, ખડખડતા વહેતા ઝરણા પાસેની નાની શ્રેષ્ઠ ઝાડી બનો. જો તમે ખીણમાં મોટી ઝાડી બી ના બની શકતા હોય, જો ખીણમાં જો મોટા મોટા જે ટ્રી છે એ ના બની શકતા હો, તો જે રીલ એટલે કે જે ખડખડતી જે ઝરણા છે એની આજુબાજુ જે નાના નાના વૃક્ષો છે એ બનો, પણ કંઈક તો બનો. If you can't be a buzz, be a bite of the grass. જો તમે એ નાના નાના વનરાજી બી ના બની શકતા હોય, બી બઝ એટલે કે જો તમે ટ્રી બી ના બની શકતા હો, તો બઝ એટલે કે નાના નાના જે વનરાજી છે, જે નાના નાના એકદમ નાના નાના છોડ છે, ઓકે, એ બનો, પણ કંઈક તો બનો. ફરી જો, ઇફ યુ કાન્ટ બી અ બઝ, બી ધ બાઇટ ઓફ ધ ગ્રાસ. જો તમે બઝ બી ના બની શકતા હોય, જે નાની નાની ઝાડીઓ છે એકદમ ઝાડી ઝાંખડા બી ના બની શકતા હો, તો બનો ગ્રાસ એટલે કે શું બનો, ગ્રાસ, ઘાસ બનો, પણ કંઈક તો બનો. એન્ડ સમ હાઈવે હેપીયર મેક. અને જે ઘાસ હોય છે જ્યારે તમે ટ્રાવેલ કરતા હોવ છો તો જે હાઈવે ઉપર જે ઘાસ ઉગેલા હોય છે એ આપણી આંખોને કેટલું હેપીનેસ આપે છે, રસ્તાઓને સુંદર બનાવે છે. એટલે રાઇટર કહે છે કે જો તમે ઝાડી બી ના બની શકતા હોય, ટ્રી બી ના બની શકતા હોય, તો હાઈવે ઉપર જે ઘાસ બને છે એ બનીને હાઈવેનો શોભા વધારો, હાઈવેને હેપીનેસ, એની બ્યુટિફુલતા વધારો. એટલે કે જ્યારે બી કોઈ આપણે જે બી જે રાઈડ કરીને જતા હોય છે કારમાં, બાઇક ઉપર, તો જ્યારે એ હાઈવે ઉપર જે ઘાસને જોવે છે ગ્રીન ગ્રીન, સો ઇટ મેક્સ હેપી. એ વસ્તુ શું કરે છે, હેપી કરે છે. ઓકે, હવે આગળ વધીએ. ઇફ યુ કાન્ટ બી અ મુસ્કી, મુસ્કી એટલે એક માછલી છે, મોટી માછલી છે, એને કહે મુસ્કી. ઇફ યુ કાન્ટ બી અ મુસ્કી દેન જસ્ટ બી અ બાઝ. એટલે કે મુસ્કી જે નાની માછલી, મોટી માછલી છે, જો તમે એક મોટી માછલી ના બની શકતા હોય તો કંઈ વાંધો નહીં, બી અ બાઝ એટલે નાની માછલી બનો. મુસ્કી ના બની શકતા હોય તો નાની માછલી એટલે કે નાની માછલીનું નામ છે બાઝ, પણ બાઝ બનો. બટ ધ લાઈવ લિસ્ટ બાઝ ઇન ધ લેક. પણ જો તમે એક મોટી માછલી ના બની શકતા હો તો ફક્ત એક નાની માછલી બનો, પણ તે સરોવરની સૌથી સુંદર માછલી હોવી જોઈએ. એ સરોવરની સુંદરતા વધારવી જોઈએ. નાની માછલી બનીને બી તમે એટલું સુંદર બનો કે આખા સરોવરની સુંદરતા વધે. વી કાન્ટ બી ઓલ ધ કેપ્ટન. શું કહે છે કે આપણે બધા જ કેપ્ટન નથી હોતા. જો બધા જ કેપ્ટન હોઈશું તો બાકીનું કામ કોણ કરશે? જો બધા જ પ્રિન્સિપાલ બની જાય તો ટીચિંગ કોણ કરાવશે? જો બધા જ ટીચર બની જશે તો સ્ટુડન્ટ્સ કોણ રહેશે? કરેક્ટ? સો બધા માટે કંઈક ના કંઈક કામ છે. એ કોઈ બી કામ ના નાનું હોય છે ના મોટું હોય છે. દરેકને પોતાના કૌશલ્ય, પોતાના આવડત પ્રમાણે કામ મળતું હોય છે. જો આપણે બધા જ કેપ્ટન થઈ શકતા નથી તો આપણે સમૂહના સભ્ય થઈ શકીએ છીએ, પણ આપણે શું કરીએ છીએ, બધા જ કેપ્ટન થશે તો ભાઈ બાકીના પ્રવાસીઓ ક્યાં જશે? જો પ્રવાસીઓ જ નહીં હોય તો ખલાસી નહીં, એટલે કેપ્ટનનું શું કામ? રાઈટ? સો વેરી બ્યુટિફુલી સેડ દેટ વી કાન્ટ ઓલ બી અ કેપ્ટન. આપણે બધા કેપ્ટન બની શકીએ નહીં. વી હેવ ગોટ બી અ ક્રૂ. આપણે ક્રૂ મેમ્બર્સ બનવાના છીએ. દેટ ઇઝ સમથિંગ ફોર ઓલ ઓફ અસ. આપણા બધા જ માટે આ દુનિયામાં ભગવાને કંઈ ના કંઈ કામ આપ્યું છે, જે આપણે આપણી ક્ષમતા પ્રમાણે એને બેસ્ટ આપવાનું હંમેશા ટ્રાય કરવું જોઈએ. There's a big work to do, there's a less to do.
શું કહે છે અહીંયા કે અહીંયા આપણે સર્વ માટે કંઈક ના કંઈક ફરજ છે, દરેક માટે કંઈક ના કંઈક કામ આપેલું છે. મોટા કામ કરવાના છે અને સાથે સાથે નાના કામો બી કરવાના છે. બહુ બધું મોટું મોટું કામ છે, એની સાથે સાથે નાના નાના કામ બી આપણને ભગવાને આપેલા છે, જે આપણે બધાએ પોતાના કૌશલ્યો પ્રમાણે કરવાના છે. એન્ડ ટાસ્ક યુ મસ્ટ ડુ ઇન ધ નિયર, અને આપણે બધા જ કામને ટાસ્ક એટલે કામ, દરેક કામને આપણે કમ્પ્લીટ કરવાના છે. ઇફ યુ કાન્ટ બી અ હાઈવે, જો તમે મોટા મોટા રસ્તાઓ ના બની શકતા હોય, જો તમે ધોરીમાર્ગ જે છે મોટા મોટા ના બની શકતા હોય, સો જસ્ટ બી ધ ટ્રેલ, તો તમે પગદંડી બનો. પગદંડી તમને યાદ હોય તો વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે ગામ જતા હોઈએ છીએ તો ગામમાં મોટા મોટા સડકો નથી હોતા, પણ બે ખેતરની વચ્ચે જે પગદંડી એટલે જે ચાલવા માટે આપોઆપ જે રસ્તા બની જતા હોય છે લોકોના ચાલવાથી, એને કહેવાય પગદંડી. કંઈ વાંધો નહીં અગર જો તમે મોટા ને મોટા ધોરીમાર્ગો ના બની શકતા હોય, તો એટલીસ્ટ તમે પગદંડી તો બનો, એટલીસ્ટ કંઈક તો બનો, કંઈક તો કામ કરો જે દુનિયાને યુઝફુલ હોય, જો લોકોને યુઝફુલ હોય. ઇફ યુ કાન્ટ બી ધ સન, બી ધ સ્ટાર. જો તમે સન ના બની શકતા હોય તો બી ધ સ્ટાર, એટલીસ્ટ તમે તારાઓ તો બનો. ઇફ યુ ઇઝન્ટ સાઇઝ ધેટ યુ વોન્ટ ઓર ધ ફેલ, એ કહે છે કદનું કોઈ સ્થાન નથી કે તમે જીતો કે હારો, એવું કોઈ સ્થાન નથી. જો કદ મોટો હોય તો જીતી જાય, નાનો હોય તો હારી જાય, એવું કંઈ જ નથી. બરાબર? તમે જે કંઈ હો તેમાં તમે શ્રેષ્ઠ બનો. બી ધ બેસ્ટ ઓફ વોટ યુ આર, વોટ એવર યુ આર, બી ધ બેસ્ટ. તમે જે કંઈ બી છો એમાં તમે બેસ્ટ બનો, એના જેવું તમારે કોઈ જ ના હોય. એના શોર્ટ વેના રિવિઝનમાં આપણે કરીએ તો ફરી હું તમને એકવાર રિવિઝન કરાવી દઉં છું. અહીંયા સૌથી પહેલાં રાઇટર કહે છે પર્વત શિખર ઉપર જે પાઇનનું વૃક્ષ છે, ઓકે, એ બનો. જો એ બી ના બનતા હોય તો ખીણમાં જે ઝાડીઓ છે એ બનો. જો એ ઝાડી બી ના બની શકતા હોય તો ટ્રેલ એટલે કે ઝરણા પાસે જે ઝાડીઓ નાની નાની હોય છે, ખડખડતું ઝરણું વહેતું હોય, એની શોભા વધારવા માટે ત્યાં નાની ઝાડો બનો. જો એ ઝાડ બી ના બની શકતા હોય તો વનરાજી બનો. વનરાજી એટલે એકદમ નાના, એનાથી બી નાના વૃક્ષો. જો વનરાજી બી ના બની શકતા હોય તો ઘાસ બનો. એટલે હવે અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે રાઇટર ઇઝ સેઇંગ ડેટ સૌથી મોટું લઈ જાય છે, પછી એનાથી નાનું, પછી એનાથી નાનું, પછી એનાથી નાનું. ઇટ મીન્સ કે જો તમે કોઈ વસ્તુ મોટી જ ના કરી શકતા હોય, એનો મતલબ એવું નહીં કે તમે કહીને મૂકી દો કે અરે મારાથી તો નહીં થતું, આ તો મારાથી નહીં થાય, એવું નહીં. સપોઝ તમારાથી જે થતું હોય, તમારાથી જે કામ બી થતું હોય, પણ કરો, એને મૂકી ના દેશો, એમ કરો એટલીસ્ટ. ઓકે, તો કહે છે કે જો વનરાજી બી ના બનવું હોય તો ઘાસ બનો, અને ઘાસ બનીને જે ધોરીમાર્ગ છે એટલે જે હાઈવે છે એની તમે સુંદરતા વધારો. જો એક મોટી માછલી ના બની શકતા હોય તો કંઈ વાંધો નહીં, નાની માછલી બનીને બી સરોવરની સૌથી સુંદર અને સૌથી હેપી માછલી તમે બનો. પછી રાઇટર એવું કહે છે કે ભાઈ પોઈટ એવું કહે છે કે બધા જ આપણે કેપ્ટન બની શકીશું, તો પછી પ્રવાસી કોણ બનશે, પછી ખલાસી કોણ થશે? ઓકે, તો બધા જ કેપ્ટન બની જઈશું તો પછી ખલાસી કોણ હશે, કોણ બનશે? તો અહીંયા ખલાસી બી તો હોવું જરૂરી છે. ઓકે, કોઈ એક જ પ્રિન્સિપાલ હોય છે, કોઈ એક જ કલેક્ટર હોય છે ને, કોઈ એક જ મોટો ઓફિસર હોય છે, એના નીચે બહુ બધા લોકો કામ કરતા હોય છે ને, એ બી પોતાના આવડત પ્રમાણે, જેનામાં જે આવડત હોય છે. પણ હા, જે બી કરો બી ધ બેસ્ટ કરો. હવે અહીંયા એવું કહે છે કે ભાઈ અહીંયા આપણા સર્વ માટે બધું જ છે, નાનું મોટું દરેકને હિસ્સામાં નાના મોટા ઘણા બધા કામો આપેલા છે. ઓકે, મોટા કામ બી છે, નાના કામ બી છે, આપણે બધાએ સાથે મળીને પોતાના યોગ્યતા પ્રમાણે કરવાનું છે. તમારે જે બી નજીકનું હોય તે કામ, તમને જે બી આવડતું હોય એમાં તમે બેસ્ટ કરો, પણ કરો, મૂકી ના દેશો એમ. ધોરીમાર બની ના શકતા હોય તો પગદંડી બનો. તમે હાઈવે ના બની શકતા હોય, તમારી એટલી કેપેસિટી નથી કે ભાઈ હું હાઈવે નથી બની શકતો, તો કંઈ વાંધો નહીં, તમારી જે કેપેસિટી છે પગદંડી બનવાની એ બનો, પણ બનો. જો સૂર્ય ના બની શકતા હોય તો તારા બનો. તારા બનીને તમે આકાશને જગમગાઈ શકો છો, એની સુંદરતા, શોભા વધારી શકો છો. કદનું કોઈ સ્થાન નથી, કદથી કોઈ જીતતું નથી ને કોઈ હારતું નથી. ઓકે, મોટું હોય તો જીતી જાય, નાનું હોય તો હારી જાય, એવું કંઈ જ નથી. તમે જે બી કરો છો એમાં તમે શ્રેષ્ઠ કરો, તમારા જેવું કંઈ જ ના કરી શકે. એટલે આ બ્યુટીફુલ પોએમ હતી સ્ટુડન્ટ્સ.
હવે આપણે અહીંયા ગ્રોસરી જોઈએ. ગ્રોસરીમાં મેં તમને ઓલરેડી કીધું છે, સ્ક્રબ એટલે બઝ થાય, જે નાના નાના ઝાડીઓ હોય છે એને સ્ક્રબ કહેવામાં આવે છે. રીલ એટલે કે સ્મોલ સ્ટ્રીમ એટલે કે ઝરણું હોય એને કે રીલ કહેવામાં આવે છે. મુસ્કીન એટલે કે એક ફિશ છે, બિગ ફિશ છે જેનું નામ છે મુસ્કીન. બાઝ એટલે કે સ્મોલ ફિશનું નામ છે. પછી ક્રૂ એટલે કે પર્સન વર્કિંગ ઓન અ શિપ, જે કેપ્ટનની અંડરમાં કામ કરતા હોય છે, જે નાના મોટા જેવી કામ કરતા હોય છે એને ક્રૂ મેમ્બર કહેવામાં આવે છે. ટ્રેલ એટલે કે નેરો પાથ, જે પગદંડી હોય એને કંઈ ટ્રેલ કહેવામાં આવે છે. ઓકે, હવે અહીંયા જો ટીક માર્ક ધ નિયરેસ્ટ મિનિંગ. આ નિયરેસ્ટ મિનિંગ છે એ તમારે કરવાનું છે. ઓકે, આ દરેકમાં આવે છે, જેટલા બી આવે છે આપણે એને કમ્પ્લીટ કરવાના છે. ઓકે, હવે અહીંયાથી ધ્યાનથી સાંભળજો અને જોજો અહીંયા શું છે. દેર ઇઝ સમથિંગ ફોર ઓલ ઓફ અસ હિયર. બધા માટે કંઈક ના કંઈક છે. હવે ABC, હવે સૌથી નિયરેસ્ટ મિનિંગ આમાં કયું છે? સો એ આવશે, એવરીબડી હેઝ અ સ્કોપ ટુ બીકેમ સમથિંગ. એટલે બધાની જોડે કંઈક ના કંઈક બનવાનું સ્કોપ છે, ચાન્સ છે. જે બી તમારી આવડત છે એ પ્રમાણે તમે કંઈક ના કંઈક બની શકો છો. તો એનો આન્સર છે, એનો નિયરેસ્ટ મિનિંગ છે એવરીબડી હેઝ અ સ્કોપ ટુ બીકેમ સમથિંગ. તો આની સામે તમારે ટીક કરવાનું છે. સેકન્ડમાં જો, એન્ડ ધ ટાસ્ક વી મસ્ટ ડુ ઇઝ નિયર. ઓકે, તો અહીંયા તમારે આપેલું છે, ડિસાઇડ વોટ વી શુડ ડુ ઓર બીકેમ એટ ધ અર્લીએસ્ટ. ઓકે, અહીંયા આપણે એ છે કે ભાઈ આપણે શું બનવાના છે. એ બી આવી શકે છે અને આઈ થિંક આઈ એમ નોટ શ્યોર, પ્રિટી શ્યોર, બટ આઈ થિંક મને આનો આન્સર આવે છે કે આ બી આવી શકે છે. વી મસ્ટ ડુ સમથિંગ ઇન અવર નેબરિંગ એરિયા. નેબરિંગ એટલે કે જે બી તમારી આવડત છે એ પ્રમાણે તમે તમારું કામ કરી શકો છો. એટલે આમાંથી તમે એ અને બી અને સીમાં તમે જે બી લખશો એ બંને સાચા હશે અહીંયા. ઓકે, હવે આગળ જોઈએ આપણે. બી ધ બેસ્ટ વોટ એવર યુ આર, એટલે કે તમે જે બી છો એમાં બેસ્ટ બનો. તો એનો આન્સર આવશે પુટ યોર બેસ્ટ, એટલે કે તમે તમારા બધા જ એફર્ટ નાખી શકો, બધું જ નાખી દો. તમારામાં જેટલી આવડત છે એટલું આપી શકો છો. પુટ યોર બેસ્ટ, ડોન્ટ ફીલ અશેમ્ડ ઇફ યુ આર નોટ અ સ્મોલ, ઇફ યુ આર અ સ્મોલ, જસ્ટ ડુ ધ બેસ્ટ. અગર જો તમે કોઈ નાનું કામ કરો છો, અગર તમે કંઈ નાની વસ્તુ કરો છો, તો એમાં તમારે શરમાવાની બિલકુલ જરૂર નથી. પણ તમે જે કામ કરો છો એમાં તમે તમારું બેસ્ટ આપો, 100% આપો. ઓકે, આ તમારે કરવાનું છે એક્સરસાઇઝમાં. અને આપણે જે ગ્રોસરી છે એ બી તમારે 3 ટાઈમ લખવાનું છે. પોએમ બી 1 ટાઈમ તમારે લખવાનું છે. હવે આમાં જોઈએ આપણે શું છે. કાવ્યમાં એટલે કે ફિલિંગ ધ બ્લેન્ક્સ યુઝિંગ અ વર્ડ્સ એક્સપ્રેશન ફ્રોમ ધ પર્સ. હવે અહીંયા આપણે જોઈ લઈએ કે ટ્રી, બઝ, ઓકે, ધ યુ કેન નોટ બી. આ આપણે નથી કરવાનું. ઓકે, બિકોઝ તમે પોએમ કરી નાખશો, લખી નાખશો એટલે એમાં આવી જશે. હવે આપણે મૂવ ઓન કરીએ આને. એટલે C2 તમારે નથી કરવાની. ઓકે, હવે આપણે ક્વેશ્ચન આન્સર તરફ મૂવ ઓન કરીએ. હવે સમજો. વોટ એડવાઇસ ડઝ ધ પોએટ ગીવ ટુ ધ પીપલ ઇન ધ ફર્સ્ટ સ્ટેન્ઝા ઓફ ધ પોએમ. એટલે કે કાવ્યના પ્રથમ ફર્સ્ટ સ્ટેન્ઝામાં કવિએ લોકોને શું બોધપાઠ આપ્યો, શું મેસેજ આપ્યો છે. ઓકે, તો ફર્સ્ટ સ્ટેન્ઝામાં શું કીધું છે? In a first stanza, the poet asks people to be the best. ફર્સ્ટ સ્ટેન્ઝામાં પોએટ કહે છે કે તમે તમારા ફિલ્ડમાં બેસ્ટ થાઓ. ઇટ મે બી અ સ્મોલ થિંગ ઇન અ સાઇઝ. ભલે સાઇઝ નાની હોય, ભલે તમે નાનું કામ કરતા હોય, ભલે તમે સાઇઝમાં નાના હોય, પણ તમે બેસ્ટ રહો, તમે બેસ્ટ કામ કરો જે બી તમે કરતા હોય. ઓકે, સેકન્ડમાં છે, વાય ડઝ ધ poet say we can't all be the captain. Of course we can't be all the captain. આપણે બધા કેપ્ટન બની શકવાના નથી. કવિ શા માટે કહે છે કે આપણે બધા જ કેપ્ટન ન બની શકીએ? કેમ કે પછી ક્રૂ કોણ બનશે? બધા જ કેપ્ટન હશે તો બાકીનું કામ કોણ કરશે, હે ને? So according to the poet, we all can't be a captain because all don't have a equal capacity. Okay, we don't have the equal capacity and the chance, but everybody has a scope to become a something. Okay, so you have to make sure that everybody has not a equal talent. બધામાં equal talent ના હોય, equal capacity ના હોય. સો બધા જ લોકો પોતાની કેપેસિટી, પોતાના સ્કિલ પ્રમાણે કામ કરતા હોય છે. બધા પોતાના સ્કિલ પ્રમાણે જોબ મળતી હોય છે એ લોકોને. સો if the one person be a captain, means એનામાં લીડરશિપ ક્વોલિટી હશે તો એ કેપ્ટન બની શકશે. ઓકે,
સો અહીંયા છે કે વી ડોન્ટ હેવ ધ ઇક્વલ કેપેસિટી, આપણે બધામાં એક સરખી કેપેસિટી નથી, આપણે બધાની ફેસિલિટીઝ એટલી નથી અને ચાન્સ બી એ નથી. સો એવરીબડી હેઝ અ સ્કોપ બીકેમ સમથિંગ, બધાની જોડે પણ કંઈક ના કંઈક સ્કોપ તો છે, કંઈક ના કંઈક તો બનવાનું. ઓકે, વોટ અકોર્ડિંગ ટુ પોએમ ડિસાઇડ અવર વિક્ટરી ઓર ધ ફેલિયર, કવિના મત મુજબ આપણી સફળતા અને નિષ્ફળતા કઈ બાબત ઉપર નક્કી છે. સો અકોર્ડિંગ ટુ ધ પોએટ, નોટ ધ સાઇઝ મેટર નથી કરતું, બટ ધ ક્વોલિટી, એટલે કે તમારી જે ક્વોલિટી ઓફ વર્ક છે એ ડિસાઇડ કરે છે વિક્ટરી ઓર ધ ફેલિયર. સાઇઝ ડઝન્ટ મેટર, બટ ધ ક્વોલિટી ઓફ વર્ક મેટર દેટ યુ ફેલ ઓર ધ પાસ. ઓકે, વોટ ઇઝ ધ મેસેજ ઓફ ધ પોએમ, આ પોએમનો મેસેજ શું છે? ધ પોએમનો મેસેજ એ છે, ધ પોએમ ગીવ અસ ધ મેસેજ દેટ એવરીબડી શુડ ટ્રાય ટુ બી ધ બેસ્ટ વોટ એવર વન ઇઝ. જે બી તમે તમારા ફિલ્ડમાં છો, જે બી તમે છો, ટીચર છો, ડૉક્ટર છો, એન્જિનિયર છો, યુ આર ધ સ્ટુડન્ટ્સ, તો તમે સ્ટુડન્ટ્સ છો, જે બી તમે તમારા કંઈ બી છો તમારા ક્ષેત્રમાં તમારે બેસ્ટ કરવું જોઈએ. ટુ બી અ સ્મોલ ઓર બિગ ઇઝ ધ સાઇઝ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, નાનું થવું મોટું થવું સાઇઝમાં દેટ ડઝન્ટ ઇમ્પોર્ટન્ટ, બિલકુલ ઇમ્પોર્ટન્ટ છે નહીં. બટ બી ધ બેસ્ટ ઇમ્પોર્ટન્ટ, પણ તમે તમારા ફિલ્ડમાં બેસ્ટ છો, દેટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ. ઓકે, હુ અકોર્ડિંગ ટુ યુ ઇઝ ધ બેસ્ટ પર્સન ડિસ્કસ, કવિના મત મુજબ સૌથી સારો માણસ કોણ છે? અકોર્ડિંગ ટુ પોએટ, the best person in who does have the best all the in irrespective size who has the best qualities, એટલે જે સાઇઝ ને ડઝન્ટ મેટર બટ એનામાં સારી ક્વોલિટીઝ છે એ વ્યક્તિ બેસ્ટ છે. ઓકે, હવે આ તમારે કરવાનું નથી, બિકોઝ અહીંયા એ છે કે થિંક ઓફ ધ સમથિંગ ઇન યોર વિલેજ, ટાઉન, સિટી, નેબરિંગ હુ હેઝ અ વેરી ગુડ ક્વોલિટીઝ, ટેલ અબાઉટ હિમ ઓર હર ટુ ધ ક્લાસ. એટલે કે તમારા ગામ, શહેર, પડોશમાં સારા ગુણ ધરાવતી વ્યક્તિઓ હોય તો એના વિશે કહેવાનું છે. ઇફ યુ વિલ ઓલ બી ઇન અ ક્લાસ, જો તમે ક્લાસમાં હોત તો ડેફિનેટલી આ એક્સરસાઇઝ હું તમને કરાવત, બટ યુ આર નોટ એટ ધ પ્રેઝન્ટ, તમે અત્યારે નથી, સો તમારે આ 6 જે છે તમારે નથી કરવાનું. ઓકે, સો આ રહી તમારી એક સ્મોલ પોઈમ છે, એની એક્સરસાઇઝ બી આપણે કરી દીધી છે. સો આને પ્રિપેર કરજો. ઓકે, સો નેક્સ્ટ લેક્ચરમાં, નેક્સ્ટ એક્ઝામમાં આપણે આ બી ધ બેસ્ટ પોએમ આપણે લઈશું અને ફ્યુચર ટેન્સ બી આપણે ચલાવી દીધું છે. હવે નેક્સ્ટ વીકમાં વી માઇટ બી ટેક અ રિવિઝન ઓફ ધ ઓલ ધ ટેન્સીસ ઓર મૂવ અહેડ ઓન ધ નેક્સ્ટ lecture. Okay, next text. So students, એક્ઝામ આવે કે ના આવે, બટ એ જ અહીંયા જે પોએમ કહે છે બી ધ બેસ્ટ, તમે સ્ટુડન્ટ છો, તમે તમારું કામ કરતા રહો, સ્ટડીઝ કરતા રહો, નવું કંઈ શીખતા રહો, અને ઇફ યુ વોન્ટ એનીથિંગ ફ્રોમ મી, જો તમારે કંઈ કન્ફ્યુઝન હોય તો તમે મને અપ્રોચ કરી શકો છો, તમે મારી હેલ્પ લઈ શકો છો. ઓકે, બટ બી ધ બેસ્ટ, તમે શીખતા રહો, ઇંગ્લિશ શીખતા રહો, મેથ્સ શીખતા રહો, સાયન્સ શીખતા રહો, જે બી ફિલ્ડમાં તમે ગમતું હોય નવું નવું ઇન્વેન્ટ કરો, એક્સપ્લોર કરો, શોધો, આ તમારા માટે બેસ્ટ ટાઈમ છે. ઓકે, સો હેવ અ નાઇસ ડે, સ્ટે હોમ, સ્ટે સેફ, we'll meet in the next week. Okay, bye, see ya.